આપણા ક્લસ્ટરના સીઆરસી સાહેબ, ગ્રામજનો, ગામમાંથી પધારેલા ગામના સરપંચશ્રી, તેમના સભ્યો, એસએમસીના સભ્યો, અમારો સ્ટાફ અને બાળકો. તો મહાવીરભાઈ વિશે વાત કરીએ તો ઘણું બધું કહી દીધું છે. એમનો જે એક સિદ્ધાંત છે, છેલ્લા 9 વર્ષથી અહીંયા નોકરી કરે છે, ક્યારેય કોઈના વિશે ક્યાંય ફરિયાદ જ નથી કરી. બાળકોની ફરિયાદ નહીં, શિક્ષકોની નહીં, ગામની નહીં, વાલીઓની નહીં. એમને પોતે મને ફરિયાદ જ નથી કરી. અને સિદ્ધાંત છે એમનો કે મારે કોઈની ફરિયાદ કરવી નથી, મારી ફરિયાદ કોઈ કરે નહીં, બસ કામ જ કરવું છે, બીજાને જે કરવો એ કરે. અને છેલ્લા હું આવ્યો પછીની એક પણ ફરિયાદ એમની મારી પાસે નથી આવી અને એમને મને ક્યારેય ફરિયાદ નથી કરી. હવે અહીંયા તો એમને ઘણું બધું કર્યું છે. કદાચ એમ આપણે શાળાના સીઆરસી નાની કઠી ક્લસ્ટર જે 14 શાળા એમના અંદર નીચે આવે છે તેવા સાહેબ શ્રી હનીફભાઈને વિનંતી કરીશ કે તેઓ વિદાય સમારંભ મહાવીરભાઈ જાદવનું ઘણું બધું સાંભળ્યું, ઘણું બધું વિદ્યાર્થીઓ પણ ઘણું બધું શીખ્યું. તારો હોય ને એ ચમકતો જ રહે. ગમે તમે છુપાઈ દો ને, આડું ગમે વાદળું આવી જાય ને તો એમાંથી ચમકના જ દૂર થાય. એવા છે મહાવીરભાઈ. કારણ કે મારે તો 1 વર્ષનો જ અનુભવ છે મહાવીરભાઈ સાથે. પણ મહાવીરભાઈની જે કામ કરવાની પોઝિટિવિટી, ક્યારેય કોઈ વસ્તુમાં નકારાત્મકતા નહીં. અને ધલવાણા પ્રાથમિક શાળા મૂળ રત્નાભાઈ ઘણી વખત બેઠા હોય ચર્ચા કરતા કે હવે બિલ્ડિંગ સરસ મજાનું આમ થઈ ગયું ભૌતિક સુવિધાની રીતે લીંબડી તાલુકામાં, કે આજુબાજુ નિશાળોને ટક્કર આપે એવું બિલ્ડિંગ ને બધું આપણી આગળ થઈ ગયું. તો 2 શિક્ષકોની ઘટ થઈ અમારે. એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે વહેલી તકે 2 શિક્ષકો મળી જાય તો આપણે જેટલી પૂરતા થાય એટલી થઈ શકે. બીજું મારે એ કહેવું છે કે મહાવીરભાઈ જેટલા સફર થયા એમની પાછળ એમની પત્નીનો હાથ છે ને છે. કારણ કે જ્યારે કોઈ શિક્ષક છે અને બધા જ જે આ ગુરુજનોએ કીધું એમાંથી મને ઘણી બધી પ્રેરણા મળી. બરાબર, એ આચાર્ય સાહેબ હોય તો તમે જોઈજો. બરાબર, આચાર્ય સાહેબ અને વિક્રમભાઈ સાહેબ હંમેશા શાળાની ભૌતિક સુવિધામાં તન મન ધન વેચાણ કરી દે. કોઈ પણ બાબતની અંદર તમે આ સુવિધા જોવો છો તો એમના પ્રતાપે છે. અને સાથે સાથે ભાઈ શિક્ષણની બાબતમાં તમે વાત કરો તો એમને જે વાત કરી એ પ્રમાણે ભાઈ આપણી શાળાની અંદર મુકેશભાઈ સાહેબ, બરાબર, બાવલભાઈ સાહેબ, જતીનભાઈ સાહેબ, મંજુલાબેન કર્મનિષ્ઠ સાથે બધા જ લોકો કામ કરે છે. અને તમે બધા એમનો પૂરેપૂરો લાભ લેજો ભાઈ. બરાબર, વધારે કંઈ કહેતો નથી. તમે જ્યારે પણ મારી જરૂર હોય, બરાબર, એ શિક્ષણ બાબતે હોય, તન મન અને ધનથી હું હંમેશા ધલવાણા પરિવાર સાથે સંકળાયેલો રહીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ज्ञान का अमृत देने तुम खुद ही चले आए, प्रेम का धागा ऐसा बांधा
सुहानी है। आज है विदाई गुरुवर, आंसू की रवानी है। જનો હોય, યુવા મિત્રો હોય, વિદ્યાર્થીઓ હોય, બેન હોય કે ભાઈ, એવું હું ચોક્કસ માનું છું કે એણે એક મારા નાના ભાઈ તરીકે હર હંમેશ આ શાળામાં સારું કરવા પ્રયત્ન કર્યો છે. તો જે આ શાળા અને હું ક્યારેય નહીં ભૂલું. બસ અસ્તુ. પણ કહેવાય છે ને કે મળે જ્યારે લાગણીના ખજાના, સંબંધો એ જ લાગે છે મજાના. જીવનમાં કાંઈક રંગત મળી ગઈ, તમારા સુવાળા સ્નેહની સંગત મળી ગઈ. દિલ ખોલીને વાત કરી શકું પ્રેમથી, એવું કોઈ અંગત મળી ગયું. તો એવા મારા અંગત ગણો કે નાના ભાઈ ગણો, તો મહાવીરભાઈ સાથે મેં જ્યારથી તેઓ હાજર થયા ત્યારથી એમની સાથે કામ કર્યું છે. દરેક કામ વખતે એમનો વ્યક્તિત્વ એવું કે કોઈ પણ કામ હોય મહાવીરભાઈ તૈયાર જ હોય, કે મહાવીરભાઈ આપણે આમ કરવાનું તૈયાર જ હોય. ક્યારેય એમના મોઢેથી ના સાંભળવા નથી મળ્યું. અને હંમેશ એમના મગજમાં એક જ વાત રમતી હોય કે આપણી શાળા કેવી રીતના આગળ વધે, આપણે શું કરીએ તો આપણી શાળા વધુ ને વધુ શ્રેષ્ઠ બને.